મારું નામ હર્ષિલ દવે છે અને હું આણંદનો સામાજિક કાર્યકર છું. કઈ બાબતે લઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો અને આજે પોલીસો એફઆઈઆર થઈ છે, શું કહેશો? આપ સર્વે આણંદની જનતા જાણે છે કે ગટરના વિરોધ બાબતે મેં આણંદ મહાનગરપાલિકામાં વિરોધ નોંધાવ્યો હતો. એના 30 કલાક પછી જે હંગામી ધોરણે જે એમના કર્મચારી છે એમણે 30 કલાક પછી મારા વિરોધ ખોટી એફઆઈઆર નોંધાવેલી હતી કે એટલા માટે કે હું હર્ષિલ દવે જનતાના પ્રાણ પ્રશ્નો લઈ આગામી સમયની અંદર ફરી મહાનગરપાલિકામાં જઉં નહીં, એટલા માટે મહાનગરપાલિકા દ્વારા મારી ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી. વિરોધ કરવો એ ભારત દેશની લોકશાહીની અંદર લખેલ છે અને આ લોકશાહીનું હનન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. પણ જે હંગામી ધોરણે કર્મચારી છે જેમણે મારી ઉપર એફઆઈઆર ફાડાઈ છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે. એમને કોઈ પણ શું કહેવાય રાજકીય દબાણમાં આવીને મારી ઉપર 30 કલાક પછી એફઆઈઆર ફાડાઈ છે. પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવનારા સમયની અંદર આ લોકશાહી દેશ છે. આવનારા સમયની અંદર આ હર્ષિલ દવે મક્કમતાથી સાથે આનાથી ડબલ ફોર્સની સાથે આણંદ મહાનગરપાલિકાના જનતાના જે પ્રાણ પ્રશ્નો છે એનો હું વિરોધ કરતો રહીશ અને કરીશ. જો એમાં પણ મને રોકવામાં આવશે તો ન્યાયતંત્રનો સહારો લઈ હાઈકોર્ટની અંદર પીઆઈએલ દ્વારા પણ એમની સામે લડતો રહીશ અને મને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. આજે મને જામીન મળી છે અને આવનારા સમયની અંદર પણ મને આની અંદર નિર્દોષ છોડવામાં આવશે, કારણ કે સમગ્ર કરમસદ આણંદ શહેરના તમામ જનતાનો સાથ સરકાર મારી સાથે છે અને આવનારા સમયની અંદર હર્ષિલ દવે મક્કમતાથી લડતો રહેશે.